નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 27 નવેમ્બર અને 2 દિવસથી આજે માર્કેટ સાઇડવેઝ ચાલતું હતું. તો સેમ આજના દિવસે પણ એવી જ મુવમેન્ટ હતી. ખાસ કરીને બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો, તો એવું આશા હતી કે એક્સપાયરી દિવસમાં માર્કેટમાં ક્યાંક સારું મુવમેન્ટ જોવા મળે. પણ જોવા જઈએ તો જે 11:55 જે કેન્ડલ આવેલી છે 12 વાગ્યાની નજીક, તો એમાં જ ક્યાંક સારી એવી થોડી ઘણી મુવમેન્ટ જોવા મળી અને પછી લાસ્ટમાં પણ માર્કેટ સારું એવું સાઇડવેઝ થઈ ગયું હતું. સાઇડવેઝ ટુ એક ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ ચાલુ હતું. તો આજે પણ કોઈ એવી સારી મોટી મુવમેન્ટ નથી જોવા મળી. અને પ્રીમિયમ ગ્રુપની વાત કરીએ તો પ્રીમિયમ ગ્રુપમાં પણ સવારમાં ક્યાંક 25-26 પોઈન્ટની જ મુવમેન્ટ હતી. એનાથી મોટી કોઈ મુવમેન્ટ નથી જોવા મળી. આપણે એક હીરો ઝીરો માટે પીઈ સાઇડમાં પ્લાનિંગનો વિચાર હતો, પણ એ 20ની પ્રાઇસ ઉપર નીકળે તો એ પણ 20ની પ્રાઇસ ઉપર 300નો પીઈ છે એ નહોતો નીકળ્યો. તો પ્રીમિયમ ગ્રુપમાં પણ એમાં પણ કોઈ બ્રેકઆઉટ હતું નહીં, તો કોઈ મુવમેન્ટ માટે નહોતા. તો ફરીવાર વાત કરી લઈએ કાલના દિવસ માટે. નિફ્ટીમાં થોડી ઘણી સારી મુવમેન્ટ હતી. જે લોકોએ નિફ્ટીમાં કામ કર્યું હશે એમને ખ્યાલ હશે કે 240 ને 260 વાળું લેવલ હતું, ત્યાંથી 360, તો 100 પોઈન્ટની મુવમેન્ટ ધીમે ધીમે નિફ્ટીમાં એક જોવા મળી હતી. તો ચલો ફરીવાર કાલના દિવસે છે નિફ્ટીનો એક્સપાયરી દિવસ, તો વાત કરી લઈએ નિફ્ટી ઉપર. માર્કેટમાં ક્લોઝિંગ આવ્યું છે 24,274ના લેવલ પાસે, તો 250ના લેવલ ઉપર. એટલે માર્કેટ જોવા જઈએ તો અપરની સાઈડ એક રેઝિસ્ટન્સ ઝોન છે 360 વાળો અને નીચેની સાઈડ એક સપોર્ટ ઝોન છે 125 વાળું લેવલ છે. એની અંદર ને અંદર ક્યાંક ચાલે છે ને વચમાં એક 250નું લેવલ આવે છે કે જ્યાંથી વારંવાર સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ કરે છે. એમાં જોવા જઈએ તો ફરીવાર એના ઉપર છે. તો કાલના દિવસે ફરીવાર સાઇડવેઝ ઓપન થાય છે 300 વાળી રેન્જમાં. તો પેલું કામ એ હશે કે 360 ઉપર નીકળે તો ઉપર સાઈડની મુવમેન્ટ માટે જોઈએ કે ઉપર 555ના ઝોન સુધી મુવમેન્ટ જોવા મળે અને ફરીવાર 250 નીચે નીકળે તો પાછો 140ના ઝોન સુધી ક્યાંક મુવમેન્ટ જોવા મળે. અને જે લોકો સેફ કામ કરે છે એમને ક્યાંક મોટું ઝોન છે એ 2-3 દિવસની રેન્જ બ્રેકઆઉટ થાય તો બ્રેકઆઉટ રેન્જમાં સારો એવો મોટો એસએલ રાખીને કામ કરવું હોય તો એમાં ક્યાંક કરી શકે છે. ફરીવાર માર્કેટમાં ક્લોઝિંગ આવ્યું છે ને સાઇડવેઝ ઓપનિંગ નથી થતું, ઓપન થાય છે ક્યાંક ગેપ અપ સારું એવું 50-60 પોઈન્ટનું હશે તો ફરીવાર ઝોન છે ઝોન બ્રેકઆઉટ થઈ જશે. ઝોન બ્રેકઆઉટ થઈ જાય અને પાછું પહેલી જ કેન્ડલમાં ઝોનની અંદર આવી જાય તો પછી આપણે અપર સાઇડનો વ્યૂ ક્યારે રાખીશું કે જ્યારે ઝોનમાંથી જે કેન્ડલ બની છે એનો હાયર પોઈન્ટ બ્રેક થાય ત્યારે, અને માર્કેટ ગેપ અપ ઓપન થાય છે અને ઝોન અંદર આવી જાય છે તો અંદરની સાઈડમાં આપણે ડાઉન સાઈડના વ્યૂ માટે જોઈ શકાય કે જ્યારે 360ના લેવલ નીચે કામ કરતું હોય ત્યારે ક્યાંક ફરીવાર માર્કેટમાં કે મોટું ગેપ અપ આવી જાય છે અને 500 વાળા ઝોન ઉપર ઓપન થાય છે. તો 500થી 555 લેવલ છે કે 555થી 600નો ઝોન એક રેઝિસ્ટન્સ ઝોન છે. તો 600 વાળા લેવલ ઉપર નીકળે તો વધારે અપર સાઈડ માટે ત્યારે જોઈ શકાય. જો ઓપનિંગ વધારે ગેપ અપ થાય છે 500ના ઝોન ઉપર અને માર્કેટ 480 વાળા લેવલ નીચે કામ કરતું હોય તો એના નીચે ફરીવાર માર્કેટ ડાઉન સાઈડની મુવમેન્ટ પણ સારી એવી આપી શકે છે. ફરીવાર માર્કેટમાં કોઈ ગેપ અપ જોવા નથી મળતું ને જોવા મળે છે કે ગેપ ડાઉન માર્કેટમાં થોડું ઘણું 50-60 પોઈન્ટનું ગેપ ડાઉન હશે તો ફરીવાર 200 વાળા લેવલ નીચે ક્યાંક માર્કેટ ઓપન થઈ જશે. 200 વાળા લેવલ નીચે હશે તો નીચે એક સારો એવો સપોર્ટ ઝોન છે. તો આપણે સારી એવી એન્ટ્રી માટે શું કરીશું કે 125 વાળું લેવલનું બ્રેકડાઉનની રાહ જોશું કે એના નીચે નીકળશે તો પછી પીઈ સાઈડમાં સારો એવો ટ્રેડ બની શકે કે 150નો પીઈ છે એમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ માટે જોઈ શકાય. જો સવારમાં નીચેની સાઈડ બ્રેકડાઉન થાય છે ત્યારે ક્યાંક પણ માર્કેટ વધારે ગેપડાઉન ઓપન થઈ જાય છે 125 વાળા લેવલ નીચે ક્યાંય તો આપણે પહેલી કેન્ડલનો વેઇટ કરવાનો છે કે પહેલી કેન્ડલ છે 125 વાળા લેવલ નીચે ઓપન થાય છે અને ફરીવાર ક્લોઝિંગ છે એ ઝોનમાં ઉપર થઈ જાય છે તો એના ઉપર એક નાનકડો અપર સાઈડનો વ્યૂ માટે જોઈ શકાય કે ફરીવાર 360ના ઝોન સુધી ક્યાંક લેવલ જોવા મળે. પણ માર્કેટનું ઓપનિંગ થોડુંક ગેપ ડાઉન થાય છે અને એની સાથે માર્કેટ થોડુંક હોલ્ડ કરીને ઝોન બ્રેકઆઉટ કરે છે, બ્રેકડાઉન કરે છે નીચેની સાઈડ. તો અહીંયા પણ સારી એવી પીઈ સાઈડની મુવમેન્ટ જોવા મળી શકે અને માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે અને ફરીવાર 125ના લેવલ નીચે ને નીચે રહે છે તો પછી સારો એવો 24,000ના ઝોન સુધી પણ સારો એવો એક ટાર્ગેટ જોવા મળી શકે છે. તો ચલો મિત્રો, લેવલ છે એ બધા ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાં સેન્ડ કરી દીધા છે તો એમાંથી લેવલ મળી જશે. વાત કરી લઈએ બેંક નિફ્ટીની, તો જેમ નિફ્ટી રેન્જમાં ચાલે છે સેમ બેંક નિફ્ટી પણ એવી જ રેન્જમાં ક્યાંક ચાલે છે. 2 દિવસથી જોઈએ તો આજે ત્રીજો દિવસ હતો, આજના દિવસે પણ કોઈ મોટી મુવમેન્ટ નથી જોવા મળી અને બેંક નિફ્ટીનું સારું એવું રેઝિસ્ટન્સ ઝોન એક જ જગ્યા પાસે છે કે 52,600નું લેવલ. 52,600નું ઝોન છે, અહીંયા પાછળ પણ મોટી ટાઈમ ફ્રેમમાં સેલિંગ આવેલું છે ને જોવા જઈએ તો કાલના દિવસે પણ પાછળથી પણ સેલિંગ જોવા મળ્યું. તો આજના દિવસે પણ એ ઝોન પાસે પહોંચ્યું નહીં અને એના પહેલા જ માર્કેટમાં ધીમે ધીમે સેલિંગ જોવા મળ્યું છે. એનું ક્લોઝિંગ આવ્યું છે સેન્ટરના લેવલ પાસે એટલે કે 300 વાળું લેવલ પાસે. અપર જોવા જઈએ તો 600નું લેવલ રેઝિસ્ટન્સ ઝોન છે
52,000નું ઝોન સપોર્ટ ઝોન છે. 600 પોઈન્ટની રેન્જમાં વચ્ચેનું લેવલ છે 300નું લેવલ. તો 300ના ઉપર હશે તો નાનકડી એવી અપર સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય છે, પણ મોટો રેઝિસ્ટન્સ ઝોન છે તો મોટી કેન્ડલ રેડ આવે એવા ચાન્સ થોડાક વધારે છે. તો થોડુંક ધ્યાન રાખીને અહીંયા કામ કરવાનું થાય. ફરીવાર એના નીચે હશે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય છે. ક્લોઝિંગ આવ્યું છે બરોબર જ સેન્ટરમાં ક્લોઝિંગ આવ્યું છે. ફરીવાર જોઈએ કાલના દિવસે ગેપ અપ ઓપનિંગ થાય છે ને સારું એવું ગેપ અપ હોય છે 500ના લેવલ પાસે. તો ગેપ અપ ઓપનિંગ 600ની નીચે થતું હોય અને પેલી કેન્ડલ રેડ આવે છે તો બાઇંગ સાઇડની ઓપોર્ચ્યુનિટી ક્યારે મળશે કે એ કેન્ડલનો હાયર બ્રેક થાય ત્યારે અને 600ના લેવલનો બ્રેકઆઉટ ઉપર ધીમે ધીમે 600ના લેવલની નજીક આવે છે તો 600ના લેવલ ઉપર નીકળી જશે તો ત્યારે જ આપણે અપર સાઇડના વ્યૂ માટે જાશું. પણ મોટું ગેપ અપ આવી જાય છે અને ડાયરેક્ટ 600ના લેવલ ઉપર ઓપનિંગ થાય છે અને પહેલી જ કેન્ડલમાં માર્કેટ આવી જાય છે 500ના લેવલ નીચે, તો એના નીચે એક ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે ફરીવાર 300નું લેવલ જોવા મળે અને એના નીચે ક્યાંક 52,000નું ઝોન પણ જોવા મળી શકે. પણ વધારે ગેપ અપ ઓપનિંગ થાય છે અને 600ના લેવલ ઉપર ને ઉપર કામ કરતું હોય તો એક અપર સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય છે. ફરીવાર માર્કેટ ઓપનિંગ ગેપ અપ નથી થતું ને ઓપન થાય છે ક્યાંય ગેપ ડાઉન ઓપન થાય છે તો 300 પોઈન્ટનું ગેપ ડાઉન હશે તો ડાયરેક્ટ જ 52,000ના ઝોન પાસે ઓપન થઈ જશે અને નાનકડું 100 પોઈન્ટનું ગેપ ડાઉન હશે તો 200ના લેવલ નીચે હશે. અને માર્કેટમાં જોવા જઈએ તો નીચેની રેન્જ છે એ રેન્જમાં પણ નો ટ્રેડિંગ ઝોન છે કે એ રેન્જમાં આપણે કાંઈ પણ કામ નહીં કરીએ, રેન્જની બહાર નીકળશે તો ત્યારે એક સારી એવી મુવમેન્ટ માટે જોઈ શકાય છે. ફરીવાર ઓપનિંગ થાય છે 52,000ના ઝોન પાસે પહેલી કેન્ડલ આવી જાય છે સારી એવી ગ્રીન કેન્ડલ અને બીજી જ કેન્ડલમાં માર્કેટ પાછું પુલબેક આપીને ઝોન નીચે નીકળે છે તો નીચે ફરીવાર ક્યાંક 300 પોઈન્ટનો સારો એવો ટાર્ગેટ અને એના નીચે જોવા જઈએ તો બીજી 200 પોઈન્ટની મુવમેન્ટ તો ટોટલ 500 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે છે 52,000ના ઝોન નીચે નીકળે ત્યારે ક્યાંક અને ઓપન જ ગેપ ડાઉન થાય છે અને 52,000ના ઝોન નીચે ને નીચે હશે તો સિમ્પલ એક વ્યૂ રાખીને બેસી જવાનું છે કે જ્યાં સુધી 52,000ના ઝોન નીચે છે ત્યાં સુધી પી સાઇડના વ્યૂ માટે જોઈ શકાય. ને ફરીવાર ડાઉન સાઇડ ઓપનિંગ થાય અને 52,000ના ઝોન ઉપર કામ કરતું હોય તો અપર સાઇડનું ત્યારે સ્કેલ્પિંગ માટે પણ જોઈ શકાય છે. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયો.